શાકભાજી સુધારવાનું હાલે કોથમીર શેનું શાક બપોરે શેનું શાક બનાવવાનું સરગવો બટેકા અત્યારે કોથમીર સુધારવાનું બપોરે હરગવા બટેકાનું અમારે ફેરીમાં જવાનું હોય એટલે અમે 11 વાગે ખાઈને વયા જાય એટલે બપોરનું વહેલું રસોઈ બની જાય. શેની પૂરી બને નિશા? મેંદાની. મેંદો આવે કે આમાં મિક્સ આવે કાંઈ? રવો અને મેંદો બે મિક્સ. કડકડી પૂરી ઓલી આવે એ. આમાં લોટ પડ્યો હે? ફૂકાઈ ન જાય ઢાંકે રાખ્યો. સરસ. આમાં ભાઈ ઓલી તરો અત્યારે બરેલી કરજો થોડીક ઓલા ભીમા લાટુ. વિમલ તારા આટો બરેલી કરે ને પૂરી જો નિશા પૂરી બનાવે મેંદાની. કેમ તો તું તરવા જા. હું કેમ જાઉં? તેને કેને ખબર ન પડે પણ. જો મિત્રો વિમલ એમ તો મહેનત તો કરે હો. પૂરી બનાવવામાં બખા પાડે છે એટલે પૂરી ફૂલાય નહીં અને બને કડકડી એવું હોય ને નિશા? મને ન પૂછ્યું હું બનાવું તો મને ખબર હોય. તને તો કીધું કે ભાઈ આમ કર તો માંડ કરતું હોય એવું હોય. આખો વાંકો વળી ગયો. ઓવે અહીંથી તરાવા જાય છે. પપ્પા ને જો તો કેવું લખ્યું હોય. કેટલી પૂરી તરાઈ ગઈ? પપ્પા ને જો તો શું છે અહીંયા? હા કેવું લખ્યું હોય? કેવું બોલજો? જો તમે જો પેલા વાંચ જો सुशील इना पिताजी हम के मेरे पिताजी जब माचिस की डिबिया खरीदते हैं तो सारी तीलियां गिनते हैं कि कहीं कम तो नहीं. गीता मेरे पिताजी माचिस की डिबिया खरीदते हैं तो सारी तीलियां जलाकर देखते हैं कि कोई तीली खराब तो नहीं. આ પૂરી તરાઈ છે. આટલી તરાઈ ગઈ. કારીગર પૂરી કરવાના. પૂરી ખાવાનું ચાલુ થઈ ગયું. કેવો ટેસ્ટ છે? બહુ સારું હો. કામ રેડી. મેંદાની પૂરી કડક છે ને? મેંદાની પૂરી એટલે સજે કલા. આપણે આ મરચું પસંદ કર્યું છે 4 કિલો આ લીધું ને 1 કિલો આ લીધું કાશ્મીરી. 5 કિલો મરચું લીધું આપણે. મરચાં જરા વાવ્યા અહીંયા આપણે કોથરો ભર્યો એ મરચાં આપણે લીધા છે. કાશ્મીરી ભાવ ઓછા કરે ને બે. કયું મરચું નક્કી કર્યું આપણે? કાશ્મીરી લેવાનું. હા હા બે એક જ લેવાનું કે અલગ અલગ? એક કાશ્મીરી એક રેશમ પટ્ટો. રેશમ પટ્ટો આવડવા. हेलो मित्रों गुड मॉर्निंग. तो सवाરમાં ચા પાણી નાસ્તા થઈ ગયા છે. ચા પાણી નાસ્તા કરી લઈ અને બધાયનો ગુડ મોર્નિંગ લઈ લઈ. हेलो गाइस હું જાઉં છું સ્કૂલે पर મારા પપ્પા આવે છે તો થોડા હું સ્કૂલે આવું ત્યારે હું તમને મળીશ. સ્કૂલથી આવીશ ત્યારે મળીશ ને? હા ऐसा सर मेरे पापा दर्शन आ रहे हैं.
દર્શનને કિચન ગલામાં બોટલ એના જેવડી મોર્નિંગ નિશા. ગુડ મોર્નિંગ, જય માતાજી. હેલો, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. વિમલને આપણે બીજી ફેરે ઉઠાડવા આવ્યા. વિમલ કેટલા વાગી ગયા જો? 9:10 ઓછી છે. રાત્રે 2:30 વાગે સુવા આવ્યો તો આ એક આ ભાઈ બે ભેગા. વિમર અહીંયા ગયો છે પંચરી ખાવા. દાંત કાઢે વિમર નહીં કેટલા નહીં આવે આ ડાયો દીકરા જોજો દાંત નથી કાઢતો વિમર. ધાણા જીરું હમો કરવાના આવે. હમા કરેલા હમા કરવાના 3 કિલો લીધા ને. દર્શન સ્કૂલેથી આવતો રહ્યો અને માંસ બનાવી જો ને હાથે. આયો આવી ગયું, આયો. આનું નામ દર્શન છે ને આમ પ્રેમથી અબુ ગઈ એને. હા. અને આ ભેગા ભેગી દવાઈ લેતો આવ્યો જો. પછી ની દવાઈ સજીવ રાવ. આવા આગળ, આવા મારા આગળ બે ઉભો છે. બતાવો. જો આઈ. હવા દે એમાંથી ગયો ને તો છોકરાને લે દાણા દેતા હતા લઈ. જો. આવા બખુ હે અને આને આવા જમવા બખુ જમતા વગર. હતા. હું જીઓ ને ઉભો રહ્યો 15 મિનિટ. હા ઉભા રહી ગયો હું જમી લેવું. લો ગાઈસ, મારું પેપર આવ્યું હતું ને એ ભૂલી ગયો તો તમને બતાવવાનું. જો આ પેપર હતું. ડ્રોઈંગ આ ડ્રોઈંગ ને ડ્રોઈંગ નથી, તો? દાખલા છે, દાખલા. બતાવો તો આમાં ક્યાં દાખલા જેવું છે. દાખલા છે આ. ઘણી ઘણી મીંડા કરવાના એવું હોય હા છે. હા હા એ કરો. ગડિંગ ગડિંગ ડિંગ ડા. હા હા. મારી પરીક્ષા હાલે હે. નીચેથી ઉપર આવતો રહ્યો તો ગરમી કેવી થાય છે નીચે. આ પવન સારો આવે એમ તો જો. એ તો વાત છે. મચ્છર કઈડ્યા. ના આ મચ્છરની અગરબત્તી લાયો. હાલ હારે અગરબત્તી હાલ ખાવાનું થઈ ગયું. હાલો આવી નાખી તો હાલો. હાલો તો. મચ્છરની અગરબત્તી જગી છે. મચ્છર ઘણા વધી ગયા છે. રૂમ બારી દરવાજા ખુલ્લા હોય એટલે અંદર બટકા ભરવા આવે મચ્છર. અગરબત્તી જગાવી તો થોડીક રાહત રહે. તો વિડીયો પૂરો થઈ ગયો છે. તો હવે વિડીયોને આપણે એન્ડ આપી દઈએ. તો બધા જ મિત્રોને ગુડ નાઇટ. ને વિડીયો આપણે પૂરો કરીએ અહીંયા.